નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ સમાચારો। જિલ્લા ભાજપાના વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક માટે આજે પ્રદેશ ભાજપાના આગેવાનોએ સંગઠનના આગેવાનોના અભિપ્રાયો મેળવ્યા હતા। ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની નવી રચના માટે સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ પ્રક્રિયાઓના ભાગરૂપે પ્રદેશની રક્ષકોની ટીમ આજરોજ શહેરના જીએનએફસી ટાઉનશીપ ખાતેના સર્કિટ હાઉસ ખાતે એક મહત્વની સંકલન બેઠક યોજાઈ। ભાજપ પ્રદેશ દ્વારા આ પ્રક્રિયા માટે ભાજપ પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી સીમા મોहिले, પૂર્વ જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ નિરીક્ષકો ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનના સાયન્સ લઈને જરૂરી રિપોર્ટ રૂપે પ્રદેશ નેતૃત્વને મોકલશે। ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા જીએનએફસી ટાઉનશીપ ખાતે આવેલા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અનંત શિરાણા, ડીકે સ્વામી, રીતેશ વસાવા, ઈશ્વર પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિ અટોદરિયા સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પાર્ટીની સંગઠન રચનાની પ્રક્રિયા અંતર્ગત જિલ્લામાં વિવિધ મોરચા, વિભાગો અને પદોને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તર સુધીના આગેવાનો અને કાર્યકરોનો અભિપ્રાય એકત્ર કરવામાં આવ્યો। પ્રદેશ નિરીક્ષકો આ અભિપ્રાયોના આધારે રિપોર્ટ તૈયાર કરશે। આ બેઠક બાદ આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં ભાજપ સંગઠનની નવી રચનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવી ટીમ માહિતી પાર્ટી દ્વારા આપવામાં આવી। નવી ટીમ જાહેર થયા બાદ 2025-26ના ચૂંટણી આયોજન, મિશન અને તાકીદના કાર્યક્રમો માટે જિલ્લા સંગઠનને વધુ કાર્યક્ષમ બનાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। ભરૂચ જિલ્લા એસઓજી પોલીસે પહેલી વખત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા મંગાવવામાં આવેલા હાઇબ્રિડ ગાંજા સાથે 2 લોકોને પોલીસે ઝડપી લઈ 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ એસઓજી પોલીસને સ્ટાફને મળેલી બાતમીના આધારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી આકાશ યાદવ નામનો ઈસમ એક્ટિવા પર ગાંજાનું વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું। બાતમીના આધારે ગોઠવવામાં આવેલી વોચ દરમિયાન આરોપીને મેટ બ્લેક એક્ટિવા GJ100DA 7754 સાથે રોકી તલાશી લેતા તેની પાસે ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસ પૂછપરછમાં આકાશ યાદવે ગાંજો ભરૂચના વિવેક ચૌહાણ પાસે લાવ્યો હોવાનું બહાર આવતા એસઓજી પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો। પોલીસે હાઇબ્રિડ ગાંજો 59 ગ્રામ કિંમત ₹2,06,500, સામાન્ય ગાંજો 376 ગ્રામ કિંમત 18,800 ઉપરાંત તેઓ પાસેથી મોબાઈલ, વજન કાંટો, એક્ટિવા મળી કુલ ₹2,70,550નો મુદ્દામાલ જપ્ત કર્યો। ઉલ્લેખનીય છે કે ભરૂચ એસઓજી દ્વારા જિલ્લામાં પહેલીવાર હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના 6 ગામોના ખેડૂતોને સરકારે સંપાદન કરેલી જમીનના બજાર ભાવ કરતા વધુ ભાવે એવોર્ડ જાહેર કરતા ખેડૂતોની દેવ દિવાળી સુધરી છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના 6 ગામોની કુલ 819 હેક્ટર જમીનના સંપાદન માટે ખેડૂત હિત સર્વોપરી ન્યાયે સરકારે ખેડૂતોની સંમતિથી જમીન મેળવવા માટે બજાર કિંમત કરતાં પણ વધુ સંમતિ એવોર્ડ ભાવો જાહેર કર્યા છે, જ્યાં અંદાજિત 5000 કરતાં પણ વધુ ખેડૂતોને લાભ થશે। ખેડૂતો પ્રત્યેની સંવેદના દાખવતા અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ, સક્કરપુર, સરફુદ્દીન, તરૈયા અને ધંતુરિયા ગામો માટે સરકારે હયાત જમીન માટે અને ડુબાણની જમીનના પણ સંમતિ એવોર્ડ જાહેર કરતા સ્થાનિક ખેડૂતો માટે દેવ દિવાળી ખરા અર્થમાં સાર્થક બની છે। તંત્રની અસરકારક કાર્યવાહીના પરિણામે ખેડૂતોને ધારણા કરતા વધુ વળતર આપીને જમીન સંપાદન માટે સર્વોત્તમ સંમતિ એવોર્ડ ભાવો જાહેર કરી ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ લાવવાનું અને સરકારની ખેડૂતલક્ષી નીતિનો સ્પષ્ટ સંદેશ સરકારે આપ્યો છે। ભાડભૂત બેરેજ યોજના માત્ર એક પ્રોજેક્ટ નથી, નર્મદાના મીઠા પાણીને વેડફાતો અટકાવીને ભરૂચ અંકલેશ્વર વિસ્તારને દરિયાની ખારાશથી બચાવવા, મીઠા પાણીનો સંગ્રહ કરવા અને કૃષિ તેમજ ઉદ્યોગોને નવજીવન આપવા માટેનો સંજીવની સમાન મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે। ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ તમામ અસરગ્રસ્ત ખેડૂત ભાઈ બહેનોને વિનંતી કરી છે કે તેઓ રાષ્ટ્રહિત અને પોતાના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને વહેલી તકે સંમતિ કરાર કરે અને આ વિશેષ વળતર યોજનાનો વહેલી તકે લાભ લે। અંકલેશ્વર તાલુકાના નવા હરિપુરા સજોદ ગામના રહેવાસી ઠાકોર પરશુરામભાઈ પટેલે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની પ્રશંસા કરતા જણાવ્યું કે ભાડભૂત બેરેજમાં અમારી જમીન સંપાદિત થઈ છે। તંત્રની સંપૂર્ણ કામગીરી પારદર્શી હતી, જેથી સંમતિ એવોર્ડના પૈસા તરત જ અમારા ખાતામાં જમા થઈ ગયા છે। સૌથી મહત્વની વાત એ છે કે અમારી ધારણા કરતાં પણ વધારે રકમ મળી છે। આ માટે હું રાજ્ય સરકાર અને વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। મારું નામ ઠાકોરભાઈ પટેલ છે, નવા હરિપુરામાં રહેવાસી અને જમીન અમારી સક્કરપુર ગામે આવેલી છે। ભાડભૂત બેરેજ યોજનામાં અમારી જમીન સંપાદિત થઈ છે। સંમતિ એવોર્ડના સંપૂર્ણ કામગીરી પારદર્શક રહેતા બીજા જ દિવસે એવોર્ડની રકમ મારા ખાતામાં જમા થઈ ગઈ છે। અમારી ધારણા કરતાં વધારે એવોર્ડની રકમ જમા થઈ છે, તે બદલ જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારને ખૂબ ખૂબ અમારે આભારી છું। વાગરાથી ભરૂચ છે, જાને ભરીને આવતી લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા
બસ પલટી ખાતા જાનૈયાઓને નાની મોટી ઈજા પહોંચી હતી. વાગરાથી જાનૈયાઓને લઈને ભરૂચ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ નજીક પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો. આ ઘટનાના પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. કાબુ છૂટી જતા બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને 2 થી 3 વાર પલટી મારી હતી. લગ્નનો માહોલ લઈને જઈ રહેલા મુસાફરો બસ પલટી જતા ગભરાઈ ગયા હતા અને આસપાસ ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વળી નજીકના સ્થાનિક લોકો પણ મદદ માટે તરત આવી પહોંચ્યા. પોલીસ અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતના કારણે મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જે તમામને તાત્કાલિક સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. પોલીસે અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે. ભરૂચ તાલુકાના સુકલતીત ગામ ખાતે ખેતરમાં શાકભાજી લેવા ગયેલી મહિલાને ઝટકા મશીનનો કરંટ લાગતા તેનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ સુકલતીર્થ નવીનગરી ખપ્પરમાના ફળિયા વિસ્તારમાં રહેતા જયેશ દલસુખભાઈ પટેલે પોલીસ સમક્ષ જાહેર કર્યું કે તેમની માતા મધુબેન દલસુખ પટેલ રોજિંદા ધંધા તરીકે ભરૂચના તુલસીધામ વિસ્તારમાં શાકભાજી વેચાણ કરતા હતા. 3 નવેમ્બરના રોજ સવારે મધુબેન શાકભાજી લેવા માટે પોતાના ગામની સીમમાં આવ્યા. વેરવા ગામમાં રાજીવકુમાર રામપ્રતાપ મોરેના ખેતર તરફ ગયા હતા. જયેશભાઈએ જણાવ્યું કે તેઓ સવારે આશરે 8:30 વાગે પોતાની માતાને મોટરસાયકલ ઉપર ખેતર સુધી છોડ્યા હતા. થોડા સમય બાદ રાજીવકુમાર મોરેનો ફોન આવી જાણ કરવામાં આવી કે મધુબેનને ખેતરના રોઢા ઉપર લગાવેલી ઝટકા મશીનના તારથી કરંટ લાગ્યો છે. માહિતી મળતા જયેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા, જ્યાં મધુબેન જમીન પર બેભાન હાલતમાં પડ્યા હતા. ત્યારબાદ ગામના સંજયભાઈ રતિલાલ પટેલની ઇનોવા કારમાં મધુબેનને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરીને સવારે આશરે 10:24 તેમને મૃત જાહેર કર્યા. પ્રાથમિક માહિતી મુજબ મધુબેનના ડાબા પગના અંગૂઠાના ભાગે કરંટ લાગ્યાના નિશાન જોવા મળ્યા. બનાવ અંગે સુકલતીર્થ પોલીસ દ્વારા નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી સુકલતીર્થ તેમજ આસપાસના વિસ્તારોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. મારું નામ પટેલ જયેશભાઈ દલસુખભાઈ છે. મારા મમ્મી ખેતરમાં શાકભાજી લેવા જતા હતા. તે રામજીભાઈનો ફોન આવ્યો કે તારા મમ્મીને ઝાટકો લાગ્યો છે, તું જલ્દી આવ. પણ હાનાથી ઝાટકો લાગ્યો એ ખબર નહીં આવે. ત્યાં જઈને જોયું ત્યારે મારી મમ્મીને રામજીભાઈ બહાર કાઢી લાવ્યા હતા. કરંટ લાગ્યો હતો કે હું નહીં એ મને ખબર નથી, પણ ત્યાં ગાડી હું આવ્યો ત્યારે મારી મમ્મી બે એમાં હતા, એક્સપાયર થઈ ગયેલા હતા હું આવ્યો ત્યારે. હવે આજે કરંટ લાગ્યો તે ઝાટકા મશીનના તાર હતા ત્યાં? ઝાટકા મશીનના તાર હું ત્યાં ગાડી હાજરમાં હતો જ નહીં. એ લોકો બહાર જ કાઢી લાવ્યા હતા કે કેવી રીતના કરંટ લાગ્યો હું છે હું નહીં. ખાલી એનો ફોન આવ્યો હતો મારી પર કે તારી મમ્મીને ઝાટકો લાગ્યો છે, તું જલ્દી ત્યાં આવ. જે કરંટ લાગ્યો છે કોઈ એવો નિશાન છે? હા, પગમાં નિશાન છે કરંટનો ને અંગૂઠામાં બી છે. કઈ તારીખે બનાવ બનેલો? 2 તારીખે બનાવ બનેલો. સમય? તારીખે સવારે 8:30 થી 9 ગાળામાં બનાવ બનેલો. ઓકે. એ જે બેન છે તે શું કરવા આવતા અહીંયા? શાકભાજી લેવા આવતા હતા. કે રેગ્યુલર આવતા હતા દરરોજ? હા, રેગ્યુલર. ત્યારે પહેલાં કોઈ એવો બનાવ બનેલો? ના, ત્યારે પહેલાં હવે કોઈ બનાવ બન્યો નથી, પણ મારી મમ્મી મને કહેતી હતી કે આ લોકો ખેતરમાં કરંટ ચાલુ રાખે છે ત્યારે અહીંયા ગાડી જોઈને આવવાનું. એટલે ડાયરેક્ટ કે ઝાટકા મશીન વાળો કરંટ? હવે એ કયો કરંટ તે મને બી ખુદને ખબર નથી. ના, વીજળીનો જ કરંટ મને કીધો હતો મારી મમ્મીએ કે વીજળીનો જ કરંટ ચાલુ રાખે છે આ લોકો, એટલે તારે ખેતરમાં નહીં આવવાનું, હું પોટલા બહાર કાઢી લાવીશ. ફોન કરી તારે હું તને લેવા આવીશ. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાઇટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં. આલ્ફા VIP કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજ જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer. WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। નેત્રંગથી કબીરવડ ફોડવા આવેલા મિત્રો પૈકી એક મિત્ર નર્મદા નદીમાં નાહવા પડતા ડૂબી જતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ કબીરવડ ખાતે ફરવા આવેલા 4 મિત્રોમાંથી એક યુવાનનું નર્મદા નદીમાં ડૂબી જવાથી દુઃખદ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે। ઘટના બનતા જ કબીરવડ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ। આજરોજ વહેલી સવારે આશરે 6 વાગ્યાના સમયે નેત્રંગ ગામના 4 મિત્રો કબીરવડ ફરવા માટે આવ્યા હતા। કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા દરમિયાન 2 મિત્રો નર્મદા નદીમાં નાહવા ઉતર્યા હતા। એ દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાના કારણે એક મિત્ર તણાઈ ગયો હતો, જ્યારે બીજો મિત્ર કોઈ રીતે બહાર આવી શક્યો હતો। ડૂબી ગયેલા યુવાનની ઓળખ નેત્રંગ ગામના 19 વર્ષીય આદર્શ વસાવા તરીકે થઈ છે। સાથી મિત્રો દ્વારા ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી। જાણ થતાં જ ફાયર ટીમ તથા સ્થાનિક માછીમારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવાનને શોધવા માટે તજવીજ હાથ ધરાઈ હતી। ઝઘડિયા તાલુકાના રાજપાડીથી નેત્રંગ વચ્ચેનો રસ્તો ભંગાર બિસ્માર બનતા રોડ અને આજુબાજુના ગ્રામજનોએ આજે રસ્તા પર ચક્કાજામ કરી દઈને રસ્તો બનાવવાની માંગ કરી હતી। ભરૂચ જિલ્લામાં ચોમાસા બાદ રોડ રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની છે। અનેક વિસ્તારમાં રોડ રસ્તા પર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે। તેવામાં ઝઘડિયા તાલુકાના રાજપાડીથી નેત્રંગને જોડતો માર્ગ પણ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ રહી હતી। જો કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજે સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવતા તંત્ર દોડતું થયું હતું। રાજપાડીથી નેત્રંગને જોડતો રોડ ચોમાસા બાદ અત્યંત બિસ્માર બન્યો હતો। વારંવાર સ્થાનિકો દ્વારા લાગતા વળગતા વિભાગોમાં રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવતી હોવાથી રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા આજે રોડ પર વાહનો અટકાવવામાં આવ્યા હતા અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। રાજપાડીથી નેત્રંગ રોડ પર ભારે વાહનો દ્વારા ઓવરલોડ મટીરીયલ ભરી વાહનોને રસ્તા પર બેફામ રીતે દોડાવવામાં આવતા હોય છે। વારંવાર આ મામલે પણ સ્થાનિકોએ રજૂઆત કરી છે। રાજપાડીથી નેત્રંગ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ હતો, ત્યારે આજે નવા માલજીપુરા ગામ પાસે સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગ્રામજનો દ્વારા વાહન વ્યવહાર ઠપ કરવામાં આવતા રાજપાડી પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। રાજપાડીથી નેત્રંગને જતા મુખ્ય માર્ગની ખરાબ હાલતને લઈને સ્થાનિકોએ પોલીસ સમક્ષ પણ નારાજગી વ્યક્ત કરી હતી। લાંબા સમયથી માર્ગની મરમ્મત ન થતા વાહન ચાલકો તથા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ બિસ્માર માર્ગની તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનો દ્વારા રસ્તા ઉપર ઉતરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસની સમજાવટ બાદ માંડ મામલો થારે પડ્યો હતો। ગ્રામજનોએ માર્ગ સુધારાના કામમાં બેદરકારી દાખવનાર તંત્ર સામે રસ્તા રોકો આંદોલન કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો અને માર્ગ ઝડપથી દુરસ્ત કરવામાં ન આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જો કે હાલ તો આજે પોલીસનું માન રાખીને સ્થાનિકોએ રોડ પરથી ઉભા થઈ ગયા હતા અને આગામી દિવસમાં વધુ મોટું આંદોલન જો તેમની માંગ ન સ્વીકારાય તો કરવાની ચીમકી ઉચ્ચારી છે। આજે રસ્તા રોકો આંદોલન કર્યું છે, એની અમે જાણ થોડાક દિવસ અગાઉ મામલતદાર સાહેબ શ્રીને લેખિતમાં આવેદનપત્ર સાથે કરી હતી અને રજૂઆત કરી હતી કે સાહેબ એક એલ્ટિમેટમ આપેલું હતું કે 4-5 દિવસ 5-6 દિવસની અંદર જો આ રોડ રસ્તાના કામગીરી શરૂ નહીં થાય તો અમે જનતા સ્વયંભૂ રોડ રસ્તા રોકીશું અને એ અમે લેખિતમાં મામલતદાર શ્રીને આપ્યું હતું અને અમને એમણે કીધું હતું કે ભાઈ આ રોડ રસ્તાની કામગીરી ટૂંક સમયમાં ચાલુ થઈ જશે। સાથે અમારી રજૂઆત એવી બી હતી કે રોડ રસ્તાની કામગીરી થાય છે તે હલકી ગુણવત્તાવાળી થાય છે। ડામરથી પેચવર્ક પણ ડામરથી થતું નથી। આજે હમણાં ડસ્ટ નાખીને કામગીરી કરે છે, એનાથી બાઇકો લઈને જતી આગળ જે હાઈવા ફોર વ્હીલ ને હાઈવા ચાલતા હોય છે એની પછાડી ચાલનાર 2 વ્હીલની હાલત એટલી કફોડી થાય છે કે રાજપારડી સુધી જતા જતા એને 7 જન્મ સુધી જેટલું કષ્ટ ના વેઠવું એટલું યાદ આવી જાય છે। સાથે અમે મામલતદારશ્રીને એવી પણ રજૂઆત કરી હતી કે જે ઓવરલોડ ગાડીઓ આવે છે, ઓવરલોડ ભરીને વગર રોયલ્ટીની ગાડીઓ આવે છે,
એને પણ અમે રોકીશું અને એનું પણ તમે નિરાકરણ લાવજો. પોલીસને પણ અમે મામલતદારશ્રી દ્વારા મારફતે લેખિતમાં આપેલું હતું. એટલે આજે એ પણ જોવાનું રહેશે કે કેટલી ગાડીઓ ઓવરલોડ છે, અહીંયાથી પણ જોઈ લેશે. આજે પોલીસ સાહેબશ્રી પણ આપણી સાથે છે, તો એ પણ આપણને સહકાર આપશે. ઓવરલોડ ગાડીઓ વિશે અને વગર રોયલ્ટીની ગાડીઓ હશે તો એ પણ એ ગાડીઓને અહીંયાથી ડિટેન કરી અને પોલીસ સ્ટેશન જવાનું હશે તો ત્યાં, અથવા તો ખાણ ખનીજને બોલાવવાનું હશે તો તેને થશે. ને રહી વાત રસ્તાની, તો અમે વારંવાર રજૂઆતો કરીને થાકી ગયા છે. આજે કદાચ અહીંયાથી પોલીસ અમને ગોળી બી માર દેશે, છતાં પણ અમે સચોટ કામગીરી વગર અહીંયાથી હટવાના નથી અને ઉઠવાના પણ નથી. અંકલેશ્વર પાનોલી વચ્ચેના હાઈવે ઉપર સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં આગ લાગવાની ઘટનાને લઈને એક તબક્કે દોડધામ મચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબૂમાં લેતા વાહન ચાલકો હાશકારો અનુભવ્યો હતો. અંકલેશ્વર પાનોલી વચ્ચેના હાઈવે પર આજે બપોરના સમયે ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી, જેના પગલે દોડધામ મચી. કચ્છના મુદ્રાથી સોયાબીન તેલ ભરેલ ટેન્કર સુરતના હજીરા મુકામે જઈ રહ્યું હતું. આ દરમિયાન પાનોલી ખરોડ બ્રિજ પાસે ટેન્કરના ટાયરમાં અચાનક આગ લાગી હતી. આગને જોઈ ચાલકે તરત જ ટેન્કર હાઈવેની સાઈડમાં ઊભું કરી દીધું અને પોતાનો જીવ બચાવવા બહાર નીકળી ગયો. આગ લાગવાની સાથે જ સુરત તરફ જતો માર્ગ થોડાક સમય માટે બંધ કરી દેવાયો, જેથી હાઈવે પર લાંબી વાહનોની કતારો મંડાઈ. બનાવની જાણ થતાં જ પાનોલી નોટિફાઈડના ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી ગયા અને પાણીનો મારું ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા. ભારે જહેમત બાદ આખી આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર ફાઈટર્સ સફળ રહ્યા. ટેન્કરમાં સોયાબીન તેલનો મોટો જથ્થો હોવાથી આગ વધુ ફેલાય તેવી શક્યતા હતી, પરંતુ સમયસરની કાર્યવાહીથી મોટો ભડકો કે જાનહાની જેવી પરિસ્થિતિ સર્જાઈ નથી. આગના પગલે હાઈવે પર થયેલો ટ્રાફિક જામ પણ પાનોલી પોલીસ દ્વારા હળવો કરવામાં આવ્યો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા નોંધાવા પામી નથી. ભરૂચમાં આવેલા ગુરુદ્વારા ખાતે આજે શીખ સમાજ દ્વારા ગુરુ નાનક જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહિબ તરીકે જાણીતા ઐતિહાસિક ગુરુદ્વારા ખાતે શીખ સમુદાય દ્વારા ગુરુ નાનક દેવજીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓએ ગુરુ નાનક દેવજીના દર્શન કરી ગુરુવાણીના પાઠ દ્વારા આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો. હજારો વર્ષો પહેલા ગુરુ નાનક દેવજી ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સત્યના માર્ગે દોરવા નીકળ્યા ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા. અહીં તેમણે ચાદર પર બિરાજમાન થઈ નર્મદા નદીને પાર કરી હતી. આ ઐતિહાસિક પ્રસંગની યાદમાં અહીં નિર્મિત ગુરુદ્વારાને ચાદર સાહિબ ગુરુદ્વારા તરીકે ઓળખવામાં આવે છે. આજે કસક વિસ્તારમાં આવેલા ગુરુદ્વારામાં ગુરુ નાનક જયંતિના પવિત્ર પ્રસંગે ગુરુબાનીના પાઠ, પ્રાર્થના, લંગર તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. રક્તદાન શિબિરમાં અનેક યુવાનો અને ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ પ્રસંગે નાયબ કલેક્ટર એનઆર ધાંધલ વિશેષ ઉપસ્થિત રહી ગુરુદ્વારામાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह. आज हम सभी गुरसिख संगतों गुरुद्वारा चादर साहब भरूच नगर में एकत्रित होके श्रीमान संत बाबा लखा सिंह जी व उनके अन्य साथियों के सजे प्रबंध के तले श्री गुरु नानक महाराज जी का 556वां प्रकाश उत्सव मना रहे हैं. श्री गुरु नानक देव पातशाह जी दक्षिण की उदासी की वापसी के समय जो गुरु महाराज जी इस स्थान पे पधारे थे और इस नर्मदा नदी को चादर पर बैठ के गुरु जी ने अपने साथियों के साथ पार किया. इस पावन स्थान पे विराज कर गुरु जी ने लोगों को सत्य धर्म का उपदेश दिया. सदगुरु नानक महाराज जी ने दुनिया में प्रकट होकर के नाम जपो, धर्म कीर्त करो, वांट को खाने का उपदेश दिया. गुरु महाराज जी ने दाम्भ पखंड से दूर रहने की प्रेरणा देते हुए मानवता को आपसी भाईचारे का, मिल वर्तन सांझी पल का उपदेश देते हुए एक ओंकार और एक ईश्वरवाद से जुड़ने की प्रेरणा की. और आओ हम गुरु नानक महाराज जी के पावन उपदेशों पे चल करके अपने जीवन को सफल बनाएं और एक सच्चे सुच्चे सुचज्जे सुदृढ़ राष्ट्र की स्थापना कर सकें. मैं श्रीमान संत बाबा लखा सिंह जी व उनके अन्य साथियों की तरफ से, संगतों की तरफ से समूचे देशवासियों को गुरु नानक महाराज जी के 556वें प्रकाश उत्सव की बहुत बहुत बधाई देता हूँ. दास ज्ञानी गुरनाम सिंह अंबालवी, धर्म प्रचारक कोटा. वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह. પાનોલી ખરોડ બ્રિજ પાસે ઉભેલી હાઈવા ટ્રક પાછળ બાઇક ધડાકાભેર અથડાતા યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે તેની માતાને ઈજા પહોંચી હતી. અંકલેશ્વર પાનોલી નજીક ખરોડ બ્રિજ પર રસ્તા કિનારે ઉભેલી હાઈવા ટ્રકમાં પાછળથી એક બાઇક જઈ અથડાઈ હતી.
અથડામણ એટલી જોરદાર હતી કે બાઇક ચલાવતો યુવક યશ નિલેશ પટેલે ઘટના સ્થળે જીવ ગુમાવ્યો. બાઇક પર તેની માતા પણ સવાર હતી, જેમને ગંભીર ઈજા થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મૃતક યુવક ભરૂચ જિલ્લાના રાજપારડી ગામના પટેલ ફળિયાનો વતની. એક આશાસ્પદ યુવકનું આવા અકસ્માતમાં મૃત્યુ થતા સમગ્ર ગામમાં શોક ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસ સ્થળ પર દોડી ગઈ અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. અકસ્માતના પગલે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરંભે પડ્યો હતો, જેનેથી મોડેથી પોલીસે પૂર્વવ્રત કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના નવગામા ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર તાલુકાના નવગામા ખાતે ભાજપા દ્વારા દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. ભરૂચ વિધાનસભા બેઠક અંતર્ગત આવતા અંકલેશ્વર તાલુકાના નવગામા ખાતે પૌરાણિક રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સૂત્રને સાર્થક કરવા માટે આહવાન કરાયું. તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કાર્યકર્તાઓને એકજૂટ થઈને મતભેદ ભૂલીને ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે આજથી જ કામે લાગી જવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા. આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી. કમોસમી વરસાદના કારણે ખેડૂત પર આવેલી આફત અંગે પણ ચર્ચા કરી. સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે સર્વે કરીને ખેડૂતોને ઉભા પાકની નુકસાનીનું વળતર મળે તે માટે પણ વિસ્તૃત માહિતી કાર્યકર્તાઓ અને ખેડૂતોને પૂરી પાડવામાં આવી હતી. અંકલેશ્વરમાં બેટરી ચોરીના ગુનામાં 6 વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર જીઆરડીસીની દીપ જ્યોતિ કંપનીમાં વર્ષ 2019માં એરટેલના ટાવર રિપેરિંગના બહાને 2 વ્યક્તિઓ આવ્યા હતા. તેમણે ખોટા નામે સહી કરી ટાવર માટેની બેટરી ઉઠાવી લીધી હતી અને રફુચક્કર થઈ ગયા હતા. ચોરીમાં સામેલ આરોપીઓમાંથી એકનું નામ અજય હોવાનું સામે આવ્યું, જ્યારે બીજા આરોપી મહાવીર ભાગુરામ પ્રજાપતિ હતું, જે બેટરીઓને પોતાના ભંગાર ગોડાઉનમાં લઈ જતા હતા. ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અગાઉ અજય અને અન્ય આરોપીઓ ઝડપાયા હતા, પરંતુ મહાવીર પ્રજાપતિ સ્થળ છોડીને ફરાર થઈ ગયો હતો. 6 વર્ષથી પોલીસ મથકે વોન્ટેડ રહેલા આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે હવે આ કેસમાં આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.